નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે પ્રકરણ નંબર 10 નો રસપ્રદ આનંદ ઉઠાવી રહ્યા છો. આ પ્રકરણમાં આપણે ગયા લેક્ચર્સમાં કોષ ચક્રની વિવિધ અવસ્થાઓ એટલે કે તબક્કાઓ વિશેનો અભ્યાસ શરૂ કરી ચૂક્યા છીએ અને આપ સર્વે એક સરસ મજાના ચાર્ટ અને ગયા લેક્ચર્સમાં મેં કેટલીક દોરાવેલી આકૃતિઓ દ્વારા એ સમજી જ ગયા છો કે સમગ્ર કોષ ચક્ર મુખ્ય બે તબક્કાઓમાં વિભાજિત થયેલું છે. એક જેને આપણે આંતરા અવસ્થાના નામે ઓળખીએ છીએ અને બીજું જેને આપણે એમ તબક્કાના નામે ઓળખીએ છીએ. ફરીથી આંતરા અવસ્થા છે એ કેટલાક પેટા તબક્કાઓમાં વિભાજિત છે, જેવા કે G1 તબક્કો, S તબક્કો, G2 તબક્કો અને G0 તબક્કો. આ તબક્કાઓ દરમિયાન આપણે ગયા લેક્ચર્સમાં G1 અને S તબક્કા દરમિયાન થતી ઘટનાઓ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો ચાલો મિત્રો, આજે આપણે આંતરા અવસ્થાના બાકી વધેલા બે પેટા તબક્કાઓ વિશેનો અભ્યાસ આગળ વધારીએ, જે છે G2 તબક્કો અને G0 તબક્કો. તો સૌથી પહેલા આપણે વાત કરીશું G2 તબક્કા વિશે. G2 તબક્કો. વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે જાણો છો કે અહીં G નો અર્થ થાય છે ગેપ ટુ તબક્કો. અહીં ગેપ શા માટે છે? G1 તબક્કા વિશે પણ મેં તમને સમજાવ્યું ત્યારે મેં તમને સ્પષ્ટ રીતે કહેલું કે જ્યારે કોઈ પણ આંતરાવસ્થામાં ગેપ તબક્કો આવે છે G1 અને G2, ત્યારે એ આગળના તબક્કામાં થતી પ્રક્રિયાની પૂર્વ તૈયારીનો તબક્કો છે. એટલે આપ સર્વે ચક્ર તો જાણો જ છો કે સૌથી પહેલા G1 તબક્કો આવે છે, ત્યારબાદ S તબક્કો આવે છે, ત્યારબાદ G2 તબક્કો આવે છે અને ત્યારબાદ M તબક્કો આવે છે અને પછી ચક્ર પૂર્ણ થાય છે. તો જે રીતે અહીં G1 તબક્કામાં શું થતું હતું તો કે S તબક્કામાં થતી પ્રક્રિયાની પૂર્વ તૈયારી G1 તબક્કામાં થતી હતી. તો એવી જ રીતે G2માં શું થાય તો કે આગળનો તબક્કો કયો છે? M તબક્કો. તો M તબક્કામાં થતી પ્રક્રિયાની પૂર્વ તૈયારી માટેનો તબક્કો એટલે G2 તબક્કો. તો આપણે એવું કહી શકીએ કે G2 તબક્કો એ M તબક્કાની પૂર્વ તૈયારી નો તબક્કો છે. એમ તબક્કામાં જે પણ પ્રક્રિયા થાય એ પ્રક્રિયાની તૈયારી કરવા માટેનો તબક્કો G2 તબક્કો છે. તો હવે S તબક્કામાં શું થતું હતું તો કે DNA નું સ્વયંજનન. તો એ DNA ના સ્વયંજનનની તૈયારી G1 માં થતી હતી. તો એવી જ રીતે આપણે એ જાણી લઈ કે એમ તબક્કામાં શું થતું હોય તો આપણે જાણી શકીએ કે એમ તબક્કામાં થતી પ્રક્રિયાની તૈયારીમાં શું કરવું પડે. તો આપ સર્વે જાણો જ છો કે એમ તબક્કામાં મુખ્ય બે પ્રક્રિયા થાય છે. એક પ્રક્રિયા છે કોષ કેન્દ્ર વિભાજન અને બીજી પ્રક્રિયા છે કોષ રસ વિભાજન, જેને તમે કેરિયોકાઇનેસિસ અને સાઇટોકાઇનેસિસ પણ કહી શકો. તો આપણે કહી શકાય કે G2 તબક્કામાં નવા પ્રોટીનનું સંશ્લેષણ થવાની પ્રક્રિયા થાય છે. એ ઉપરાંત કોષ કેન્દ્ર અને કોષ રસનું વિભાજન થવા માટે નવી કોષ અંગિકાઓ નું નિર્માણ પણ G2 તબક્કામાં જ થાય છે, જેવા કે કોષ દિવાલના ઘટકો, કોષ રસ પટલના ઘટકો, કોષ કેન્દ્ર પટલના ઘટકો, કોષ રસના ઘટકો વગેરે ઘટકોનું નિર્માણ છે એ G2 તબક્કામાં થાય છે. અને G2 તબક્કાના અંતે કોષ M તબક્કામાં પ્રવેશવા તૈયાર બને છે. કોષ છે એ એમ તબક્કામાં પ્રવેશવા માટે
તૈયાર બને છે. એટલે કે આલ્તરા અવસ્થાનો સૌથી છેલ્લો તબક્કો છે G2 તબક્કો. હવે G0 તબક્કો શું છે જરા સમજી લે વિદ્યાર્થી મિત્રો. G0 તબક્કો છે એને વિરામી અવસ્થા કહેવામાં આવે છે, રેસ્ટિંગ ફેઝ. શા માટે? એટલા માટે વિદ્યાર્થી મિત્રો કે કેટલાક કોષ વિભાજન પામતા નથી. જેમ કે ઉદાહરણ તરીકે લઈએ તો હૃદયના કોષો ક્યારેય કોષ વિભાજન પામતા નથી. જ્યારે કેટલાક કોષ જરૂરિયાત અનુસાર કોષ વિભાજનમાં ભાગ લે છે. એનો અર્થ એવો થાય કે કોઈ પણ સજીવના દેહમાં પ્રત્યેક કોષ સતત વિભાજન અવસ્થામાં રહેતો નથી. જ્યારે કોઈ પણ કોષ મૃત બને છે અથવા તે ખામીયુક્ત બને છે. મૃત કોષ અથવા તો ખામીયુક્ત કોષના સ્થાન પર નવા કોષ ઉમેરવા માટે કોષ વિભાજનમાં જ ભાગ લે છે. તો સતત કોષ વિભાજનની જરૂર પડતી નથી. આવા કોષને પોતાની જરૂરિયાત અનુસાર કોષ વિભાજન કરે છે. જ્યારે કેટલાક કોષો મૃત બને ત્યારે ફરીથી કોષ વિભાજન કરશે, અથવા તો કોષો ખામીયુક્ત બને તો એ કોષની ભરપાઈ કરવા કોષ વિભાજન થશે. એ ભરપાઈ પૂર્ણ થઈ જશે એટલે ફરીથી કોષ વિભાજનની જરૂરિયાત રહેતી નથી. તો આ પ્રકારના કોષ જીવન તબક્કાના પ્રવેશ બાદ નવા કોષ ચક્રમાં પ્રવેશતા નથી. હવે પ્રશ્ન એ થાય કે નવા કોષ ચક્રમાં ન પ્રવેશતા હોય તો એ ક્યાં જાય? તો એ વિરામી અવસ્થામાં પ્રવેશે છે. જેને આપણે G0 તબક્કો કહીએ છીએ. G0 તબક્કો એટલે કે માની લ્યો કે G1 તબક્કો છે, એમાંથી S તબક્કામાં પ્રવેશે છે, એમાંથી G2 તબક્કામાં, એમાંથી M તબક્કામાં. હવે જ્યારે આ કોષને નવા કોષ ચક્રમાં પ્રવેશવાની જરૂરિયાત નથી તો આવા સમયે અહીંયા પહોંચ્યા બાદ આ કોષ જ્યારે એકમાંથી બે બને છે ત્યારે આ બંને કોષ છે એ G0 તબક્કામાં પ્રવેશે છે. કયા તબક્કામાં પ્રવેશે છે? G0 તબક્કામાં. તો એ વિરામી અવસ્થામાં પ્રવેશે છે. જ્યારે પણ આ G0 તબક્કામાં રહેલા કોષ છે એટલે જરૂરિયાત ઊભી થાય ત્યારે ફરીથી એ જરૂરિયાત પ્રમાણે ફરીથી G1માં પ્રવેશી શકે છે. એનો અર્થ એવો પણ થાય વિદ્યાર્થી મિત્રો કે G0 તબક્કામાં રહેલા G0 તબક્કાના કોષ ચયાપચય સક્રિય કોષ તરીકે વર્તે છે. એ કોષ ભલે વિરામી અવસ્થામાં છે પરંતુ એ કોષને આપણે સુષુપ્ત કોષ કહેવાની ભૂલ બિલકુલ નહીં કરીએ. એટલા માટે નહીં કરીએ કે આ બધા જ કોષ માત્ર નવા કોષ ચક્રમાં નથી પ્રવેશતા, પરંતુ એ મેટાબોલિકલી એક્ટિવ છે, પરંતુ એ ચયાપચય
ક્રિયા દ્વારા સક્રિય કોષો છે, એટલે કે એ કોષમાં માત્ર કોષ વિભાજન એ પણ હંગામી ધોરણે સ્થગિત થયું છે. જરૂર પડે ફરીથી એ કોષમાં કોષ વિભાજનના ચક્રમાં પ્રવેશવાની ક્ષમતા રહેલી હોય છે. એટલે કે પોતાની જરૂરિયાત અનુસાર જ્યાં સુધી જરૂરિયાત નથી ત્યાં સુધી આ તમામ કોષ G0 તબક્કામાં પ્રવેશી જાય છે, અને જ્યારે ફરીથી નવા કોષની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે આ જ G0 તબક્કામાં પ્રવેશેલા કોષો ફરીથી G1 તબક્કામાં પ્રવેશી અને કોષ ચક્ર પૂર્ણ કરી અને નવા કોષોનું નિર્માણ કરવા માટે સક્ષમ બનેલા હોય છે. તો G0 તબક્કાના કોષ વિરામી અવસ્થામાં છે તેવું ચોક્કસથી કહી શકાય, પરંતુ એ સુષુપ્ત અવસ્થામાં છે તેવું બિલકુલ કહી શકાય નહીં, કારણ કે તે ચયાપચય સક્રિય કોષો હોય છે. એટલે કે એ પોતાનું મેટાબોલિઝમ્સ, પોતાની શક્તિ નિર્માણ કરવાની ક્રિયા, પોતાનું શોષણ કરવાની ક્રિયા, તમામ ક્રિયાઓ સક્રિય રીતે નિભાવતા હોય છે. હવે આ કોષને જ્યારે ફરીથી G1 તબક્કામાં પ્રવેશવાની શરૂઆત થાય ત્યારે G1માંથી S, G2, G2માંથી M દ્વારા ફરીથી નવા કોષોનું નિર્માણ કરે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ છે આંતરા અવસ્થા. G1 અને S તબક્કા દરમિયાન થતી ઘટનાઓ વિશે આપણે ગયા લેક્ચર્સમાં અભ્યાસ કરી ચૂક્યા. આજે આપણે અભ્યાસ કર્યો G2 અને G0 તબક્કાની અંદર થતી ઘટનાઓ વિશે. તો આ રીતે G1, G2, G0 અને S તબક્કો, આટલા તબક્કા ભેગા થઈ અને બનાવે છે આંતરા અવસ્થા. આપણે ફરીથી એ નહીં ભૂલીએ કે કોષ ચક્રના કુલ સમયના 95% સમય જેટલો સમય આ આંતરા અવસ્થામાં વ્યતીત થતો હોય છે. માત્ર 5% સમયગાળાની અંદર જ આગળનો તબક્કો એટલે કે M તબક્કો થતો હોય છે. તો હવે આપણે આંતરા અવસ્થાના તમામ પેટા તબક્કાઓનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આપણે આગળ વધીએ આપણા પ્રકરણમાં, અને આપણે ભણવાનું શરૂ કરીએ છીએ M તબક્કો. M તબક્કાનો અર્થ થાય સંભાજન અથવા તો અર્ધીકરણનો તબક્કો. હવે આ તબક્કામાં આપણે બે ઘટના મુખ્ય ભણીશું, એક સંભાજન અને બીજું અર્ધીકરણ. તો ચાલો હવે આપણે ભણીશું M તબક્કો. જે M તબક્કાને આપણે કહેશું સંભાજનનો તબક્કો અથવા તો M તબક્કો. આંતરા અવસ્થા અને M તબક્કામાં આપણે આંતરા અવસ્થા પૂર્ણ કરી છે. હવે આપણે ભણવાની થાય છે M તબક્કો. આ M તબક્કામાં શું ભણીશું? તો યાદ રાખો, આ તબક્કાને આપણે સૌથી પહેલા તો કહેશું સમભાજન. સમભાજનને આપણે માઇટોસિસના નામે ઓળખીએ છીએ. માઇટોસિસ શબ્દની અંદર જ તેનો અર્થ છુપાયેલો છે વિદ્યાર્થી મિત્રો. સમભાજન એટલે કે જે કોષ વિભાજનમાં બાળકોષ અને પિતૃકોષમાં રંગસૂત્ર દ્રવ્ય સમાન રહેતું હોય, સમાન એટલે કે સરખું જ રહેતું હોય, તેને સમભાજન કહેવામાં આવે છે. સમભાજન કહે છે. એટલે કે જેટલા રંગસૂત્રની સંખ્યા કે જેટલા પ્રમાણમાં રંગસૂત્ર દ્રવ્ય પિતૃકોષમાં હોય છે, જ્યારે આ પિતૃકોષ કોષ વિભાજન કરી અને નવા બાળકોષોનું નિર્માણ કરે છે ત્યારે એ નવા બાળકોષોમાં પણ જલિલ દ્રવ્ય અથવા તો રંગસૂત્ર દ્રવ્યનો જથ્થો પિતૃકોષ જેટલો જ જળવાયેલો રહે છે. તો એને આપણે કહીશું સમભાજન. યાદ રાખો, સમભાજન એ એકકીય કોષ તથા એકકીય એટલે કે જેની અંદર રંગસૂત્ર N સ્વરૂપે હોય છે,
તથા દ્વિકીય કોષ એટલે કે 2L બંનેની અંદર જોવા મળતી રચના છે. જો આપણે અહીં પ્રાણી કોષની વાત કરતા હોય તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, પ્રાણી કોષમાં સમભાજન મોટા ભાગે કેટલાક અપવાદરૂપ સ્વરૂપને બાદ કરતા દ્વિકીય એટલે કે 2L કોષમાં જોવા મળે છે. અપવાદ રૂપમાં શું આવે તો કે અપવાદ રૂપમાં નર મધમાખી આ એક પ્રાણીની અંદરનું અપવાદરૂપ સ્વરૂપ કે જેમાં એકકીય સ્વરૂપ એટલે કે એલ સ્વરૂપમાં પણ સંભાજન થાય છે. જો આપણે અહીં પ્રાણી કોષના બદલે વનસ્પતિ કોષની વાત કરીએ તો એમાં એકકીય એલ અને દ્વિકીય 2L બંને સ્વરૂપમાં સંભાજન જોવા મળે છે. આંતરકોષીય જલન અથવા આંતરજલન આપણે ભણી ગયા છીએ. તેની અંદર કેટલીક વનસ્પતિઓ એકકીય જીવન વિતાવે છે તો એવી વનસ્પતિમાં દેહ નિર્માણની ક્રિયામાં એકકીય કોષોમાં સંભાજન થાય છે, દ્વિકીયમાં દ્વિકીય. એટલે એનો અર્થ એવો થાય વિદ્યાર્થી મિત્રો કે અહીં પિતૃઓ પણ એલ છે અને એમાંથી નિર્માણ પામતા બાળકોષો પણ એલ હોય છે. અહીં પિતૃઓ પણ 2L છે અને એમાંથી નિર્માણ પામતા બાળકોષો પણ 2L સ્વરૂપે હોય છે. હવે આ કઈ રીતના શક્ય બને છે? સૌથી પહેલા જુઓ કે વિદ્યાર્થી મિત્રો માની લ્યો કે દ્વિકીય કોષ છે તો પિતૃકોષ તરીકે જે કોષ હોય છે એની અંદર 2L સ્વરૂપે રંગસૂત્રો આવેલા હોય છે, તો રંગસૂત્ર દ્રવ્ય આવેલું હોય છે. જ્યારે આ કોષ ચક્રમાં પ્રવેશે છે ત્યારે એસ તબક્કા દરમિયાન રંગસૂત્ર દ્રવ્ય બેવડાય છે. પરિણામે આ 2L માંથી રંગસૂત્ર દ્રવ્ય બને છે 4L સ્વરૂપ. રંગસૂત્ર દ્રવ્ય બેવડાયેલું જોવા મળે છે 2L માંથી 4L સ્વરૂપે. હવે ફરીથી આ 4L રંગસૂત્ર દ્રવ્ય ધરાવતો કોષ વિભાજન પામે છે ત્યારે એમાંથી નિર્માણ પામતા બે બાળકોષો જેની અંદર 2L અને 2L સ્વરૂપે રંગસૂત્રની વહેંચણી થાય છે. તો અહીં આપણે આ કોષને નામ આપીશું પિતૃકોષ અથવા માતૃકોષ પણ કહી શકીએ. એટલે આ બંને કોષ છે તેને આપણે નામ આપીશું બાળકોષો. તો આપ જોઈ શકો છો કે અહીં પિતૃકોષ છે તેની અંદર પણ રંગસૂત્ર દ્રવ્ય 2L સ્વરૂપે છે કારણ કે દ્વિકીય કોષ છે. જ્યારે નિર્માણ પામતા બે બાળકોષો છે તેની અંદર પણ જે જલીલ દ્રવ્ય છે એ જલીલ દ્રવ્ય 2L સ્વરૂપે છે. તો અહીં બાળકોષો અને પિતૃકોષોમાં જલીલ દ્રવ્ય સમાન હોવાથી આપણે આ પ્રકારના કોષ વિભાજનને કહીશું સમભાજન. હવે જ્યારે હમણાં જ કીધું એમ વનસ્પતિમાં એકકીય કોષોમાં પણ જોવા મળે છે. તો માની લ્યો કે એકકીય કોષ છે, પિતૃકોષ તરીકે દ્વિકીયના બદલે એકકીય છે. તો એકકીય કોષમાં એલ સ્વરૂપે જ્યારે હોય છે, આ એલ સ્વરૂપે રહેલો પિતૃકોષ કોષ ચક્રમાં પ્રવેશે છે અને એ કોષ ચક્રમાં પ્રવેશે છે ત્યારે સૌ પ્રથમ એ એસ તબક્કા દરમિયાન પોતાનું જલીલ દ્રવ્યને બેવડાવે છે અને ત્યારે એ બને છે 2L. એલ માંથી કેટલું બને છે? બેવડાય એટલે 2L બને છે. એટલે આ કોષ જ્યારે ફરીથી કોષ વિભાજન પામી અને નવા બાળકોષોનું નિર્માણ કરે છે ત્યારે એક બાળકોષમાં પ્રવેશે છે, બીજા એલ સ્વરૂપનું રંગસૂત્ર દ્રવ્ય બીજા બાળકોષમાં. તો આ બની ગયા બંને બાળકોષો. તો અહીં પણ આપ જોઈ શકો છો કે
પિતૃકોષોમાં રંગસૂત્ર દ્રવ્ય અથવા તો રંગસૂત્ર એલ સ્વરૂપે, જ્યારે બાળકોષોમાં પણ રંગસૂત્ર દ્રવ્ય અથવા રંગસૂત્ર એલ સ્વરૂપે. તો પિતૃકોષ અને બાળકોષ બંનેમાં ભલે એલ સ્વરૂપ છે, પરંતુ રંગસૂત્ર દ્રવ્ય સમાન હોવાથી આપણે કહી શકીએ કે અહીં સમભાજન થયેલું જોવા મળે છે. તો સમભાજનની પ્રક્રિયા દ્વિકીય કોષોમાં પણ જોવા મળે અને એકકીય કોષોમાં પણ જોવા મળે. 2L માંથી 2L, L માંથી L, આ બંને પ્રકારની પ્રક્રિયાને આપણે કહીશું સમભાજન. હવે આ પ્રક્રિયા દરમિયાન શું થતું હોય છે એ સમજવા માટે સૌથી પહેલા આપણે સમભાજનના તબક્કાઓ સમજવા ખૂબ જરૂરી છે. તો આ સમભાજનના મુખ્ય બે તબક્કા, જે મેં સૌપ્રથમ તમને ચાર્ટ દોરાવેલો છે તેની સમક્ષ પણ આપ જોઈ શકો છો કે સમભાજનની પ્રક્રિયા મુખ્યત્વે બે તબક્કાઓ ધરાવે છે. એક તબક્કો જે છે તેને આપણે નામ આપીશું કોષ કેન્દ્ર વિભાજન. બીજો તબક્કાને નામ આપીશું કોષ રસ વિભાજન. હવે કોષ કેન્દ્ર વિભાજન છે તેને આપણે કહીશું કેરિયોકાઇનેસિસ. કોષ રસ વિભાજન છે તેને કહીશું સાઇટોકાઇનેસિસ. સાઇટોનો અર્થ થાય કોષ રસ અથવા કોષ, કેરિયોનો અર્થ થાય કોષ કેન્દ્ર. તો કોષ કેન્દ્રનું વિભાજન થાય ત્યારે એને કેરિયોકાઇનેસિસ કહેવાય અને કોષ રસનું વિભાજન થાય ત્યારે એને સાઇટોકાઇનેસિસ. હવે આ કોષ કેન્દ્ર વિભાજનના મુખ્ય ફરીથી ચાર તબક્કાઓ છે. એક છે એને આપણે નામ આપીશું પૂર્વાવસ્થા અથવા પૂર્વાવસ્થા પડે. બીજું છે એને આપણે કહીશું ભાજલા અવસ્થા અને ત્રીજું છે એને નામ આપીશું ભાજલોત્તરા અવસ્થા. એટલે બધી અવસ્થા પણ ભાજલા અવસ્થાને કહી શકું અને પ્રારંભિક અવસ્થા પણ કહી શકું અને આને અલ્ત્યા અવસ્થા નામ આપીશું અલ્ત્યા અવસ્થા. તો મુખ્ય ચાર પેટા તબક્કાઓ કોષ કેન્દ્ર વિભાજનમાં જોવા મળે: પૂર્વાવસ્થા, ભાજલા અવસ્થા, ભાજલોત્તર અવસ્થા અને અંત્ય અવસ્થા. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં કોઈ પણ ઘટનાને ગોખવાની બિલકુલ જરૂર નથી. માત્ર ને માત્ર કયા પેટા તબક્કામાં કઈ ઘટના ઘટે છે એટલું જ યાદ રાખી લેશો, પછી ઓટોમેટિક તમને આ તબક્કાઓ યાદ રહી જશે. અને એક વખત તમે સમભાજનના આ ચાર તબક્કાને સુવ્યવસ્થિત રીતે કઈ ઘટનામાં શું થતું હોય તે સમજી લેશો એટલે ઓટોમેટિક આગળનું જે અર્ધીકરણની પ્રક્રિયા છે એનો પણ મહદ અંશે ભાગ તમે સમજાઈ જશે. તો નેક્સ્ટ લેક્ચર્સમાં આપણે આ ચાર પેટા તબક્કાઓમાં થતી ઘટનાઓને ઊંડાણપૂર્વક સમજવાની શરૂઆત કરીશું. એક વખત આ ચારે ચાર ઘટનાને તમે સરસ રીતે ઊંડાણપૂર્વક સમજી લેશો એટલે આ પ્રકરણ મોટા ભાગે પૂરું થયેલું અને સરસ રીતે સમજાયેલું તમે ફીલ કરી શકશો. તો નેક્સ્ટ લેક્ચર્સમાં આપણે સમભાજનના કેરિયોકાઇનેસિસ પ્રક્રિયાના 5 પેટા તબક્કાઓનો અભ્યાસ શરૂ કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.